આ સરસ નહીં? લોકો સવારમાં ઉઠીને ચા પીવે ને તમને જોઈએ છાપું. હે ને? આખા ગામના સમાચાર વાંચશે અને પછી ચોરે જઈને બધાની હારે ચર્ચા કરશે. તું માળા લઈને બેસી ગઈ છે તો મેં કોઈ દિવસ કીધું કે કેમ માળા લઈને બેસી ગઈ? ક્યાં છે માળા? આજે તો મારે તમારી સાથે વાતો કરવી હતી. આજે તારે પેપરની પંચાયત કરવી હશે એટલે માળાની લીધી હોય. લ્યો, એલા સારું કેવું એ ખોટું? હવે કંઈક બોલશો? શું? આવ બેટા, બેસ ને બેટા. મમ્મી, મને છે ને રોજે કોલેજે જવા માટે મોડું થઈ જાય છે, તો મને એક એક્ટિવા લઈ આપો ને. હા બેટા, તારી વાત સાચી છે. ઘણીવાર હું પણ એવું વિચારું છું કે જો એક તારી પાસે ટુ વ્હીલર હોય ને તો તારો ટાઈમ બચી જાય, રિક્ષા માટે રાહ જોવી મટે. અને અત્યારે તો ઠીક, ચોમાસામાં તો કેટલી તકલીફ પડતી હશે તને. તો પાછું મમ્મી અહીંયા ગેટ સુધી તો મારે ચાલીને જવાનું, અને ત્યાંથી ની રિક્ષા મને બહુ જલ્દી નથી મળતી. હા હા, હું સમજી શકું છું બેટા. હા પૂછું કહું છું. હા, નિકિતાને આપણે એક એક્ટિવા કે એવું કંઈ લઈ આપીએ તો. એને કોલેજ જવાની બહુ તકલીફ પડે છે, હું ઘણા દિવસથી જોઉં છું. અને ત્યાંથી આવે એને રિક્ષામાં આવવાનું, અહીંયાથી રિક્ષામાં જવાનું, ટાઈમે એટલો બધો બગડે ને બિચારીને, વાંચવાનો હોય પછી ટાઈમ ન રહે. તમને કહું છું. પપ્પા, પપ્પા મને એક એક્ટિવા જોઈએ છે. ચિંતા નહીં કર, હું એમને સમજાવીશ. શું તમે પણ? પેલી છોકરી આવીને પૂછે છે, 4 વાર એણે પૂછ્યું કે મને એક્ટિવાની જરૂર છે અને મને લઈ આપો, તો તમે કંઈ હા ના હા પછી કાલે સવારે કાંઈ નહીં. એકની એક વાત કેટલી વાર કરવાની? કેમ કેટલી વાર કરવાની? એટલે તને કેટલી વાર કીધું છે હું એનું મોઢું પણ જોવા નથી માંગતો, તો વાત કરવાની વાત તો દૂર રહી. અરે આવું કેમ બોલો છો? છોકરી સાંભળશે તો એને દુઃખ નહીં થાય? એ દુઃખ થાય તો એ તારો અને એનો પ્રશ્ન છે, મારો નથી. જો હું અહીંયા જ્યારે પરણીને આવી તો હા, મારી દીકરી હતી એમ તમારો દીકરો હતો ને. આજે અશોક સાથે હું કેવી રીતે રહું છું એને ખબર એ નથી પડવા દેતી કે હું એની બીજી મમ્મી છું એમ. અશોક છે ને એ દીકરો છે, દીકરી નથી. જો આ દીકરો હોત ને તો એને પણ સાચવતું, કેમ કે દીકરો વંશવેલો વધારે છે અને બાપનો બિઝનેસ સંભાળે છે. આ શું કરવાની? પોટલું વાળીને સાસરે જતી રહેવાની. દીકરી 2 કુળ તારે છે, પિયરનું અને સાસરીનું. તો આપણે એની સાથે જેવા સારા રહેશું ને એવું જે ત્યાં જઈને તમારા વખાણ કરશે ને આપણું કુળ તારશે. તારે બીજી કોઈ વાત કરવાની છે કે એની જ વાત કર્યા કરવાની? સાંભળો, હું અહીંયા આવી, મેં અશોકને સ્વીકારી લીધો કે નહીં ખબર એ નથી પડવા દેતી. અને નિકિતા પહેલાં હું એને બધું આપું છું. એ વાતનો જવાબ મેં આપી દીધો છે, બીજી વાર આપવો જરૂરી છે? મને તારી છે ને, તારી આ દીકરીની વાત મને કોઈ દિવસ નહીં કરવાની. મને એ દીઠી ગમતી નથી, કીધું ને મેં. તમને ખબર છે ને કે દીકરી એટલે કુળનો દીવો કહેવાય, અને એ આપણા ઘરમાં આંસુ પાડે ને તો ભગવાન રાજી ન રહે. દીકરી દીકરી દીકરી. નિકિતાબેન, અહીંયા કેમ બેઠા છો? આ શું, તમે રડો છો? નહીં તો મને દેખાય છે, તમે જૂઠું કેમ બોલો છો? કંઈ નથી રડતી ભાભી. જુઓ. હા, જોયું મેં. તમે આંસુ લૂછી નાખ્યું. શું થયું છે? મમ્મી પપ્પાએ કંઈ કીધું? કોઈએ કંઈ જ નથી કીધું. હજુ વધારે જૂઠું. અને આ કોલેજ કેમ નથી ગયા? હમણાં તો તમે નીકળ્યા હતા નાસ્તો કરીને. કોલેજ એમાં એવું છે ને ભાભી, આજે મારી ફ્રેન્ડ નથી જાતી તો હું નથી જવાની. અરે ફ્રેન્ડ ન જતી હોય એટલે આપણે નહીં જવાનું એવું થોડું હોય. તમારું ભણવાનું બગડશે ને. હા, એમાં શું થયું? એક દિવસ તો બગડશે, પછી પાછું કવર કરી લેશું. પણ એ ન જાય તો હું કેવી રીતે જાઉં? તમને તો ખબર છે ને, બેનપણીઓની વચ્ચે આવવું જોઈએ. એ તો સમજાયું, પણ આ રડતા હતા કે મેં નથી સમજાતું. ભાભી, તમારા મનમાં છે ને વહેમ કરી ગયો છે. ખબર નહીં કેમ તમને મારી આંખોમાં આંસુ દેખાય છે, બાકી ઘરમાં તો કોઈને કંઈ નથી દેખાતું. ખબર નહીં ઘરમાં કેમ નથી દેખાતું, પણ મને તો સાફ દેખાય છે કે તમે રડો છો.
કંઈ વાંધો નહીં. હું આ ઘરમાં નવી છું ને, એટલે મારાથી બધી વાત છુપાવશો. પણ એક વાત યાદ રાખજો, સૂરજ છાબડે ઢાંક્યો રહેતો નથી. હું જાણી જ લઈશ કે તમે રડતા હતા કેમ. જઉં છું મમ્મી પપ્પાને પૂછવા. ભાભી, મારે તમને નથી કહેવું કે હું રડું છું શું કામ. તમે નવા છો, પણ પેલા એવા વ્યક્તિ છો કે જેણે મારી આંખના આંસુ જોયા. બાકી આ ઘરમાં ક્યાં કોઈને કાંઈ દેખાય જ છે. આવી ગયા તમે? આવી તમને ફોન કરવાની જ હતી. તમને ખબર છે નિકિતાબેન સવારના દુઃખી હોય ને એવું લાગે છે. કોલેજ નથી ગયા અને ત્યાં સીડીએ બેઠા બેઠા રડતા હતા. હું તમને ફોન કરવાની હતી કે મને તો સાચું નથી કહેતા, તમે પૂછો ને કે શું થયું છે. છોકરીઓ તો રોયા કરે, સમજી જો જન્મે તઈ રોવે, પછી ઘર છોડે, નવું ઘરે જવાનું હોય તોય રોવે, વિદાય ટાળે એટલે બીજું કાંઈ ન હોય. તુંય નહોતી રોઈ હે આપણા લગ્ન થયા ત્યારે? હું તમે કઈ દારૂ વારૂ પીને આવ્યા છો કે શું? એને દારૂ ન કહેવાય, એને છે ને મગજની ટીકડી કહેવાય. એ પીવીને એટલે મગજ શાંત થઈ જાય. આખો દી કામ કરવીને હાવ થાકી જાય, નો કામ કરવી તોય પીવાય, મગજ છે ને હાવ ફરેશ રહે. અશોક, હા, તમે મને જોવા આવ્યા ત્યારે આવી કઈ વાત નહોતી થઈ હા કે તમે દારૂ પીવો છો? પણ એમાં વાત થોડી કરવાની હોય લે, એવી કોઈ વાત કરે? અને હા, હું તને જોવા આવ્યો તો કઈ પીન નહોતો આવ્યો, સમજી? એટલે આમ કરમાં આ તો સારો દારૂ છે. અરે વાસ આવે છે શું આમ કરમાં? સુગંધ કહેવાય. સાનો મને રહેજે હો, બોલવાનું ધ્યાન રાખજે. હા, અને બીજી વાત એ કે આ ઘરના બીજા વહીવટ હોય ને તાર નથી કરવાના. હું કહું? અરે બીજા વહીવટ એટલે એ રડતા હતા તો આપણા ઘરની આ દીકરી છે, એવી રીતના આંસુ પાડે થોડું ચાલે? ભગવાને આખું હું કામ આપીશ હે? રોવા માટે. નકર છે ને એ પેટમાં પાણી વધી જાય એટલે આખું માથીને બહાર કઢાવે. તારે છે ને બીજો વહીવટ નહીં કરવાનો, એમ કહું છું. એટલે તમને કાંઈ ફરક નથી પડતો તમારા ઘરમાં તમારા ઘરની દીકરી રડે કે કોઈ પણ રડે? તમને કાંઈ ફરક નથી પડતો? મને કાંઈ ફેર નથી પડતો, હું તો મારું જોઉં, સમજી? લે, તમે આવા માણસ છો મને નહોતી ખબર. મારા મમ્મી પપ્પાએ શું જોઈને તમારી સાથે લગ્ન કરાવ્યા હશે? મગજ, મારું મગજ છે ને બહુ હાલે, 190 ની સ્પીડે હાલે, સમજી? તારી જેમ હાવ ડીમ નથી. તમે અંદર જાઓ, અહીંયા બાર કોક સાંભળશે તો ઘરની આબરૂ જશે. બધાને ખબર જ છે મારી. આ માણસ દારૂ પીવે છે? ગજબના માણસ છે. નિકિતાબેન રડે નથી, કંઈ જ ફરક નથી પડતો. મારે મમ્મી પપ્પાને વાત કરવી જ પડશે. મમ્મી, અશોક અત્યારે દારૂ પીને આવ્યા છે. પપ્પા, આ તમારું કંઈ સાંભળતા હોય તો તમે કહો ને. આ મારું તો કોઈ સાંભળવા જ તૈયાર નથી. હું કંઈ કહેવા જાઉં છું તો મારી વાતને અલગ જ રીતે ઈ લે છે. શું નાલાયક! એકલો ગયો, મને મૂકીને ગયો. તમને મૂકીને એટલે? એટલે એને ખબર હોવી જોઈએ કે મને પણ દારૂનો શોખ છે. તો શું છે? કોઈ નવી વાત છે? અરે પપ્પા, આ તમે શું બોલો છો? તમારે તમારા દીકરાને સમજાવવાના હોય એના બદલે તમે પ્રોત્સાહન આપો છો. એ શું ખરાબ કરે છે? શું ખરાબ કરે છે એટલે આ સારી વાત છે. શરાબ પીવો ને એ મોટા ઘરાનાની નિશાની છે. જેની પાસે પૈસા હોય ને એ પીવે, ભિખારી હું પીવે? પપ્પા, એમનાથી એમનું શરીરને નુકસાન થશે. તમે એમના બાપ છો, એમને સાચા માર્ગે વાળવાના બદલે ખોટા રસ્તે લઈ જાઓ છો. હું ખોટા રસ્તે લઈ જાઉં છું એને? જો પપ્પા, મારા ઘરે જ્યારે જોવા માટે આવ્યા ત્યારે આવી કોઈ વાત થઈ નહોતી કે તમારા ઘરમાં બધા પીધેલ છે. જો આવી વાત થઈ હોત ને તો અમે આ સંબંધ કરતા પહેલા 100 વખત વિચારત. એટલે મને નહીં પોસાય પપ્પા કે એ આવી રીતે દારૂ પીને આવે. તારા બાપાએ એવી પણ વાત નહોતી કરી કે મારી દીકરી તમારી સામે બોલશે. કેમ બોલે છે મારી સામે? હું ને મારો દીકરો આ ઘરના માલિક છીએ. અમે અમારી મરજી પ્રમાણે જીવીએ અને અમારી મરજી પ્રમાણે તમારા લોકોએ જીવવાનું. અને અમે કોણ છીએ? અમે કોણ છીએ પપ્પા? તમે અમારી પત્નીઓ છો. તમે બંને જે અમે કહીએ ને એ જ કરશો. કોઈ જાતની ચર્ચા કે કોઈ જાતનો વિવાદ નહીં. ઓકે? મમ્મી, આ બધું શું છે? આવી રીતે વાત કરશે આપણા ધણી આપણી સાથે?
અશોક મારી સાથે મન ફાવે એમ વાત કરે છે, પપ્પા તમારી સામે ગમે તેમ બોલે છે. આ શું રીત છે ઘરની? હા ગોપી, એની સામે ઊંચા અવાજે બોલવાનું કોઈનો હક નથી. અને નિકિતાબેન રડતા હતા. એ કેમ રડતા હતા? એમને શું થયું છે? નિકી, મમ્મી, આ ઘરમાં કેમ આવું વર્તન કરે છે? નિકિતાબેનને શું થયું છે? એ રડતા હતા સવારના. મમ્મી, લાગે છે કે ઘરમાં વહુ અને દીકરી બધાય સાથે આ પપ્પા અને અશોક આવું જ વર્તન કરતા હશે ને આ જ કારણે નિકિતાબેન રડતા હશે. મારે જાણવું તો પડશે. આવું વર્તન હું તો નહીં ચલાવી લઉં. પપ્પા, આવું વર્તન શું કામ કરો છો? એટલે કેવો વર્તન? આ શું આ જેવો ભસને જલ્દી. પપ્પા, ઘરમાં નવા ભાભી આવ્યા છે અને ભાભીની સામે તમે મારી સાથે આવું વર્તન કરો છો. કમસે કમ ભાભી છે તો હવે મારી સાથે સારા મોઢે વાત તો કરો, એને સારું લગાડવા માટે. એટલે તું મને નાટક કરતા શીખવાડીશ? હું તમને નાટક કરતા નથી શીખવાડતી. હું તો ખાલી એટલું કહું છું કે ખાલી ભાભી હોય ત્યારે મારી સાથે સારા મોઢે વાત કરો. અરે હું તારું મોઢું જોઉં તોય દુખી થઈ જાઉં છું, એમાં તારી સાથે વાત કેમ કરું? પણ આવું વર્તન ઘરમાં ભાભી જોશે તો કાલ સવારે નમનમાં પ્રશ્ન નહીં થાય. એ મારા ઘરની વહુ છે, એને અમારી સામે પ્રશ્ન કરવાની કોઈ જરૂર જ નથી. અને તું પ્રશ્ન કરવાનું બંધ કરી દેજે. પપ્પા, ક્યાંક એવું ન થાય કે ભાભી કાયમ માટે આ ઘર છોડીને વહી જાય. તારા કારણે, તારા માટે. મારા કારણે નહીં, તમે જે વર્તન કરો છો ને એના કારણે. આવા બધા વિચારો બંધ કરી દેજે, નહીતર ભાભી નહીં પણ તું ઘર છોડી જતી રહીશ. મારી બહુ શું કામ ઘર છોડીને જાય, અને એ પણ તારા માટે. અને ધ્યાન રાખજે, આ વાત ફરીથી નહીં કરતી, કારણ કે મારા દીકરાના જીવનમાં ક્યાંય પણ દુઃખ આવે ને તો હું દુનિયા હળગાવી દઉં. અને એક વાત, મારી બહુ આગળ કોઈ દિવસ આ બાબતની વાત નહીં કરતી, નહીં તો તારી ખેર નથી. શું બાપુજી નિકિતાબેન સાથે આવી રીતે વાત કરે છે? એવું લાગે છે કે જાણે એમની દીકરી જ ન હોય. પણ નહીં, મારે આ બાબતે મમ્મી સાથે વાત કરવી જ પડશે. એમને પૂછવું પડશે કે આવી રીતે કેમ કરે છે પપ્પા. બેટા ગોપી, આવ. મમ્મી, તમારી પાસે કંઈક વાત જાણવી હતી. મારી પાસેથી? હા બોલ. આપણા ઘરમાં શું ચાલે છે? મારો મતલબ કે પપ્પા નિકિતાબેન સાથે આવું અજુગતું વર્તન કેમ કરે છે? અરે બેટા, તે તો આપણા ઘરમાં પહેલી વાર જોયું, પણ બધા એના ઘરમાં એવું હોય, જ્યાં લાગણી હોય ને ત્યાં જ લડાઈ હોય. અને એમાંય બાપ દીકરીને તો ખાસ. બસ એ લોકો આવું બધું બોલે એટલે એનાથી પ્રેમ વધે, બીજું કઈ નથી. મમ્મી, મારા પપ્પા તો મને બહુ જ પ્રેમ કરે છે, પણ ક્યારેય અમારા વચ્ચે તો લડાઈ નથી થઈ. અરે મને તાવ આવ્યો હોય ને તો મારા પપ્પા હેપતાઈ જતા હોય. મને થોડુંક વાગી શું જાય, મારા પપ્પા હોસ્પિટલ દોડી જતા હોય છે. તો શું એનો મતલબ કે મારા પપ્પા મને પ્રેમ નથી કરતા? જરાય નહીં. અરે મારા લગ્નને 3 મહિના થઈ ગયા, તેમ છતાંય હજી મારા પપ્પાને જમવું નથી ગમતું. મમ્મી રોજ ફોનમાં ફરિયાદ કરે છે કે તારા લગ્ન શું થઈ ગયા, પપ્પાનું તો જીવન જ પૂરું થઈ ગયું હોય એ રીતે જીવી રહ્યા છે. તમે કહો છો કે જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા થાય? મને નથી લાગતું મમ્મી કે આવો કોઈ પ્રેમ હોય. સાચું કોને મમ્મી, શું વાત છે? આજે જે રીતે મેં નિકિતાબેન સાથે પપ્પાને વાત કરતા જોયા ને, મને એવું લાગ્યું કે જાણે પપ્પાની એ દીકરી જ ના હોય,
આમ અજુકતું જ વર્તન હતું એમનું. આવી રીતે કયો બાપ પોતાની દીકરી સાથે વાત કરે કે જાણે એનો દુશ્મન હોય? મમ્મી, એવી તો શું ભૂલ કરી છે નિકિતાબેને? બેટા, તારી આંખે જે જોયું ને એ સાચું છે. મતલબ? હવે ક્યાં સુધી હું તારાથી છુપાવીશ? મારા આ ઘરમાં બીજા લગ્ન છે. અશોક એમનો દીકરો છે અને નિકિતાને હું લઈને આવી હતી. મમ્મી, તમારા આ બીજા લગ્ન છે? તો શું થઈ ગયું મમ્મી? ચલો માની લીધું કે તમારા અને પપ્પાના બીજા લગ્ન છે, તો એનો મતલબ એવો થોડો છે કે નિકિતાબેન સાથે આવું વર્તન કરે? અને મેં તો ક્યારેય નથી જોયું કે તમે નિકિતાબેન અને અશોક વચ્ચે કોઈ ભેદભાવ કરતા હોય. તમે અશોકને એવી જ રીતે સાચવો છો કે જાણે એની સગી માં હોય. તો પછી પપ્પા કેમ નહીં? બેટા, શું વાત કરું તને? આ પ્રશ્ન મેં તારા સસરા સામે ઘણી વાર મૂક્યો, તો એણે મને એવો જવાબ આપ્યો કે અશોક તો દીકરો છે, એ વંશ વેલો આપશે, ઘરમાં કમાઈને આપશે. અને આ છોકરી તો કાલ સવારે સાસરે જતી રહેશે, મને એનાથી શું ફાયદો? ત્યારે મને થયું, શું દરેક સંબંધ ફાયદા અને સ્વાર્થ માટે જ હોય? નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ ક્યાંય ન હોય? મમ્મી, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે પપ્પા આવી મેન્ટાલિટી રાખે છે. અચ્છા, એટલે એમને નથી ગમતું કે ઘરમાં દીકરી કે વહુ કઈ સામે બોલે. પણ જોવા જઈએ તો લક્ષણ તો ખરાબ અશોકના છે, નિકિતાબેનમાં તો કોઈ ખરાબ લક્ષણ નથી. તેમ છતાંય તે પપ્પા દીકરી અને દીકરામાં ભેદ કરે છે. બાપને એના સંતાનના દુર્ગુણો ક્યારેય નથી દેખાતા બેટા, ક્યારેય નહીં. આવું તો ન ચાલે મમ્મી, અને આનો કંઈક તો રસ્તો નીકળવો જ જોઈએ. આ હું એટલા માટે સમજી શકું છું કેમ કે હું એક દીકરી છું. જેવી રીતે નિકિતાબેન સાથે વર્તન થાય છે એવું જ વર્તન જો મારી સાથે કોઈ કરે તો મને કેવું લાગે? હા બેટા, આ ઘરમાં સ્ત્રીઓને બોલવાનો, હક માગવાનો કોઈ હક નથી, કોઈ હક નથી બેટા. હું કે તું કાંઈ નહીં કરી શકીએ? બસ એવું નથી મમ્મી, આપણે ઈચ્છીએ તો બધું જ કરી શકીએ. હા હા પપ્પા, સમજો સાસ બહુ મસ્ત બનાવીશ, મંગાવું તમારે હાટું? સારી સલાહ કરે છે હા. અને બીજું કાંઈ કોઈ તો સલાહ કરતો નથી. બીજું કાક એટલે? ગોપી કહેતી હતી હા. તારી ફરિયાદ કરતી હતી દારૂની. ના, એવું છે આ પપ્પા, એમાં એવું હતું ને કે દોસ્તાર વધી ગયા હતા. મને કાંઈ સલાહ કરવાની જરૂર નથી, મેં જવાબ આપી દીધો છે હમ. કે દારૂ હું પીઉં છું તો મારો છોકરો પીવે તો હું શું કહું? એને કઈ અમે હારે બેહીને પીવી કહી દેવાની, એની પંચાયત બહુ વધી ગઈ છે. હો, તારે મને શીખવું ન પડે, મેં એને બરાબર જવાબ આપી દીધો છે. જો આ આવી લે, આ તો ઊભી રહી પાછી. અશોક, હું હા. છોડીને જાઉં છું. હે? હમ. આ જોવો તો હું બોલે છે. પણ કેમ? રહેવા દો પપ્પા, હું એવું કહીશ કે આ ઘર છોડીને જઉં છું એનું કારણ શું છે, એનાથી શું ફરક પડશે? શું થયું ભાભી? પણ હા, તું શું આવી છે અહીંયા? કંઈ કામ નથી બીજું? બસ આ જ કારણ છે. લે પણ આ કારણ એટલે જો તને ક્યાં કોઈ દી કઈ કહેશે? બરોબર. અશોક, રહેવા દો તમે. તમે તો દારૂના નશામાં રહેવા વાળા વ્યક્તિ છો. તમને શું ખબર હોય ઘરમાં કોની સાથે કેવું વર્તન થાય છે? ગોપી વહુ, ગામ સાથે ગમે તે વર્તન થાય એનાથી તમને શું ફરક પડે? જો તમારી સાથે કોઈ ગેરવર્તન કરતો હોય તો મને કહો. ગામ સાથે ને, પણ હું ગામની વાત નથી કરતી. હું આપણા ઘરની દીકરીની વાત કરું છું, આપણા ઘરની લક્ષ્મીની વાત કરું છું કે જે રોજ આંસુડા પાડે છે. અને તમને કોઈને એનાથી ફરક નહીં પડતો હોય પણ મને પડે છે, કેમ કે મેં આ ટાઈપનું વર્તન મારા ઘરમાં ક્યારેય નથી જોયું અને હું જોવા માંગતી પણ નથી. જો ગોપી વહુ, તમે બીજી બધી બાબતમાં દખલ નહીં કરો. તમને કાંઈ પણ વસ્તુ ખૂટતી હોય, જો અશોક તમારી સાથે કંઈ પણ ખરાબ વર્તન કરતો હોય કે તમારી સાસુ કંઈ ખરાબ વર્તન કરતી હોય તો મને કહો. બાકી બીજી બધી બાબતોમાં દખલગીરી ન કરો તો સારું. હા,
અને તને જો આ કઈ દુઃખ હોય તો કે બીજું કાંઈ દુઃખ છે હે? આ તારે જો તારે ડ્રેસ પહેરવાના, તારે જેવું આ પેન્ડલ ઓનાની બંગડીયું એ બધું છે કે નહીં? તો પછી તારી રીતે તું સરખી રીતે જીવ ને. અહીંયા બીજો હું કામ વહીવટ કરશો? હા ભાભી, તમે આ બધું છોડીને તમે તમારું વિચારો. તમને તો અહીંયા કોઈ તકલીફ નથી ને? ગોપી, બેટા ગોપી, જવા દે, તું કાંઈ ના બોલ. અહીંયા આપણા શબ્દોની કે તારા શબ્દોની કોઈ કિંમત નથી. મમ્મી, અત્યાર સુધી તમે અને નિકિતાબેને જવા દીધું છે ને, એના કારણે જ આજે આટલું સહન કરવું પડે છે. પપ્પા, તમે મને કહો છો કે અમને અહીંયા કંઈ જ દુઃખ નથી. એકવાર તમારા ઉપર 24 કલાક સુધી લોકો એ રીતે આરોપ મૂકે, એ રીતે અપમાન કરે જે રીતે તમે કરો છો, તો તમને ખબર પડે કે અહીંયા કેટલું સહન કરીને પડ્યા રહેવું પડે છે. તમને શું લાગે છે પપ્પા કે અમે સ્ત્રીઓ એકદમ ચૂપ રહીએ, કંઈ જ ના બોલીએ, એનો મતલબ એવો છે કે અમારે કંઈ બોલવું નથી હોતું? અરે તમે નિકિતાબેન સાથે આટલું ગેરવર્તન કરો છો, એ છોકરી તમારી સામે કંઈ જ નથી બોલતી, તેમ છતાંય ચૂપચાપ સહન કરે છે, ખૂણામાં જઈને રડતી રહે છે. તમને જરાય દુઃખ નથી લાગતું? અને તમે શું કહો છો, મને કોઈ કાંઈ નથી કહેતું, પહેરવા ઓઢવા મળી રહે છે એટલે હું ચૂપચાપ પડી રહું? એમ નહીં પડ્યું રહેવાય મારાથી. પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું તો જાનવર નહીં મળી રહે, રહેવા માટેની જગ્યાએ જાનવરોને મળી રહે છે. અમે શું જાનવર છીએ કે તમે જેમ સહન કરાવો કરીએ રાખીએ? એટલે આણે તારા કાન ભંભેરા છે. નહીં, એમણે મને કંઈ જ નથી કીધું. મેં મારા સગા કાને સાંભળ્યું જે રીતે તમે નિકિતાબેન સાથે વાત કરતા હતા. અરે એનો વાંક શું છે? એ તમારી સગી દીકરી નથી, તમે એના સાવકા બાપ છો, એનો વાંક છે? અરે એની કિસ્મત એવું નક્કી કર્યું, એમાં એ શું કરે? એને સાચવત. જો એ મારો દીકરો હોત તો. દીકરી છે. તો હું પણ કોઈની દીકરી જ છું પપ્પા. જો તમે તમારી દીકરીને ન સાચવી શકતા હોય તો હું તો કોકની દીકરી છું. તમે વહુ તરીકે મને કેમ સાચવવાના? તું મારા ઘરમાં કરિયાવારની જાયદાદ લઈને આવી છે અને આ તો લઈને જવાની છે. નથી મને વારસો આપવાની કે નથી કઈ મારું નામ રોશન કરવાનું. બરાબર, એટલે એ કઈ લઈને નથી આવી એના કારણે તમને નથી વાલીને? સારું, તો હું પણ મારો કરિયાવર લઈને અહીંયાથી જઉં છું અને આજ પછી આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. ના ભાભી, કહું છું ને, જેમ ચાલે છે એમ ચાલવા દો. નહીં, મારાથી આવું સહન નહીં થાય. જે ઘરમાં સ્ત્રીની ઇજ્જત નથી, સ્ત્રીનું સન્માન નથી, એ ઘરમાં હું શું કામ ને રહું? ગોપી વહુ, તમે આ ઘર છોડીને કોઈ દિવસ ના જઈ શકો. કેમ? મારા દીકરાની જિંદગીમાં દુઃખના ડુંગર ઊભા થાય એ હું સહન ન કરી શકું. તો હું પણ સહન નહીં કરી શકું કે નિકિતાબેન સાથે તમે ખોટું કરો. જો તમે નિકિતાબેનને સ્વીકારશો તો જ હું આ ઘરમાં રહીશ, અને એ પણ સાચા દિલથી, પોતાની દીકરી તરીકે. અને જો તમે એવું નહીં કરી શકો તો હું આ ઘરમાંથી અત્યારે જ નીકળું છું. ગોપી, 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 પથ્થર પર પાણી છે, કાંઈ અસર નહીં થાય. બસ આ રીતે જ જીવવું પડશે બેટા. રેવા દ્યો ભાભી, આટલા વર્ષોમાં ક્યારેય કઈ ફરક નથી પડ્યો. મેં મારી બનતી બધી કોશિશ કરી હતી કે હું એના જીવનમાં દીકરીનું સ્થાન લઈ શકું, પણ કોઈ દિવસ ન સ્વીકારી. પપ્પા, આજ ખાલી મને એટલું કહ્યો કે શું વાંક છે મારો? ખાલી એટલો જ ને કે મારામાં તમારું લોહી નથી, પણ એ મારો વાંક થોડો છે. મને દુઃખ થાય છે જ્યારે હું બધાને છે ને બધાના બાપને ની દીકરીઓ સાથે જોઉં છું. કેટલા વાલથી એની દીકરીની ઉપર હાથ ફેરવતા હોય, એની નાની મોટી વાતનું ધ્યાન રાખતા હોય. મને ઈચ્છા થાય કે મારો બાપ મને પ્રેમ આપે, પણ તમે તો હંમેશા માટે મને પ્રેમથી વંચિત રાખી. ખાલી એકવાર કહી દો કે તારો આ વાંક છે. કારણ વગરની મને આટલી સજા ન આપો. નિકિતાબેન, જે વ્યક્તિ આટલા વર્ષોમાં નથી સુધર્યા એ હવે નહીં જ સુધરે. અને માફ કરજો મમ્મી, પણ આવા ઘરમાં રહેવું મારા માટે શક્ય નથી. એટલે લગભગ મારા પપ્પાએ ખોટી પસંદ કરી લીધી. એમને ખબર નહીં હોય કે આ ઘરનું વાતાવરણ આવું છે. પણ જે ઘરમાં એક દીકરીનું માન સન્માન ના હોય ને, એ ઘરમાં હું એક પલ પણ નહીં રહી શકું. એટલે હું આ ઘર છોડીને જાઉં છું. ગોપી,
એક મિનિટ. હવે એવું નહીં થાય. શું નહીં થાય પપ્પા? હવે હું એવું વર્તન કોઈની સાથે નહીં કરું. કોઈની સાથે નહીં. હું વાત નિકિતાબેનની કરું છું. નિકિતા સાથે પણ મારી દીકરી બનાવીને રાખીશ. હું આજથી મારી દીકરી તરીકે એનો સ્વીકાર કરું છું. અને દીકરી, તારા હરેક અરમાન, જે બાપનો પ્યાર મેળવવાની તમન્નાઓ, તારા અને બધી ખુશીઓ તને આપીશ બેટા. અને જેમ ગોપીઓ ધામધૂમથી આપણા ઘરમાં આવ્યા હતા, એવી જ રીતે હું તને ધામધૂમથી પરણાવીને તારા સાસરે મોકલીશ. અને બેટા, તારા જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે ને એનું ધ્યાન રાખીશ. અને મેં કોઈ દી એની પાસે રાખડી નથી બંધાવી, પણ હવેથી હા હાથે તારા નામની રાખડી બંધાય. અને આ દારૂ પીવો છો એ? પીતો નહીં કોઈ દિવસ. પપ્પા તમે? હું પણ નહીં પીવું. મમ્મી, આ નિકિતાબેનને સ્વીકારી લીધા એ વાત સાચી, પણ આ વાત ખોટી છે. ના ના, હું નહીં પીવું કોઈ દિવસ. હુંય નહીં. મારી દીકરીની સોગંદ. હું હાથ પણ નહીં લગાવું દારૂને. હવે તો ખુશ. હા.